ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેલકમ યુ ઓલ. કડકડતી ઠંડીમાં આઈ હોપ તમે તાજા માજા રહેતા હશો અને સાથે પોતાનું ભણતર પણ જાળવતા હશો, બુક્સ બધા કમ્પ્લીટ કરતા હશો. આજે તમને વસ્તુ એક કહેવાનું મન થાય છે કે આપ સૌએ આજ સુધી કરેલા કામ આ ચેપ્ટરના તમામ ફોટોગ્રાફ્સ આપણે ગ્રુપમાં મોકલવાના છે. સો પ્લીઝ ડુ ઇટ. ગ્રુપમાં તમારા બધા ફોટોઝ આવવા જોઈએ. આપણે થોડા આગળ વધી. લાસ્ટ ટોપિક આપણે જે લીધો હતો સમથિંગ એક ઓનલાઈન સેશનમાં, એ હું ફરીથી લઉં છું બીકોઝ કંઈ ક્લિયરિટી નથી એન્ડ ઓલ ધેટ. તો આજે એ સેશન આખો ફરીથી લઉં છું. એના થોડાક આગળ આપણે એના દાખલા પણ જોઈ લઈશું. સો કીપ ઇન માઇન્ડ. દાખલા તરીકે માનો કે મારી પાસે આ વિદ્યુત ક્ષેત્ર છે જે આ દિશામાં જઈ રહ્યું છે, રાઈટ. એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે આ બાજુ આપણા પાસે ધન વિદ્યુત ભાર હશે અને આ જગ્યાએ આપણા પાસે ઋણ વિદ્યુત ભાર હશે. અહીંયા ઈ છે એટલે પ્લસ સમજી લેજો. તો સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો આપણે કોઈ પણ એક વીજભાર મૂકેલો હોય પ્લસ ક્યુ, સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ આપણે વીજભાર મૂકેલો હોય પ્લસ ક્યુ, તો એના પર શું લાગે? વિદ્યુત બળ. બરોબર. આના પર શું લાગે? વિદ્યુત બળ. એ આ દિશામાં હોય ધેટ ઇઝ F બરાબર Q ઇન્ટુ E. બરોબર. તો હવે ખાલી વિચાર કરો કે જો આની જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્રના જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મૂકેલું હોય તો શું થાય? વિદ્યુત ક્ષેત્રના જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર મૂકેલું હોય તો શું થાય? એટલે આમાં શું થાય કે આમાં એ જે છે એ ગતિમાન થાય અને એમાં પ્રવેગ મળે આપણે આ Q પર. તો માનો કે આ છે આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર. આપણે ચુંબકીય ક્ષેત્રને પણ આ રીતે દર્શાવીએ છીએ. માનો કે બહારના દિશામાં જે આપણે ચુંબક એપ્લાય કરીએ છીએ એ નોર્થ થી સાઉથ તરફ જાય છે. તો આ બાજુ આપણે બનાવ્યું છે નોર્થ પોલ, અહીંયા બનાવ્યું છે સાઉથ પોલ. એટલે આ દિશામાં આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ક્યુ વિદ્યુત ભારને એમને મૂકીએ છીએ રેસ્ટ, કોઈ પણ ગતિમાન થયા વગર. તો શું થશે? તો આપણે ચુંબકીય ક્ષેત્રને ગતિમાન થયા વગર અહીંયા ક્યુ મૂકીએ છીએ તો આના પર કોઈ પણ પ્રકારનો બળ લાગતો નથી. બરોબર. એટલે આનો મતલબ શું થાય છે કે F બરાબર 0. રાઈટ. આપણે આ તો જોયું. હવે નેક્સ્ટ આપણે આના બીજા બધા કેસીસ ખાલી વિચારીએ છીએ કે શું થઈ શકે આના. કે દાખલા તરીકે આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર હોય અને Q ને આપણે અલગ અલગ પરિસ્થિતિમાં એમાં મૂકીએ તો શું થાય? રાઈટ. તો આપણા પાસે અગેન આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર નહીં. બરોબર. અને એમાં આપણે Q ને પ્રવેગિત કરીને મૂકીએ છીએ જે દિશા છે એની એ દિશામાં. ધેટ મીન્સ આથી આ બાજુની દિશામાં. તો અહીંયા કને આપણે આ Q ને લીધો અને અહીંયા v વેગથી આ દિશામાં મૂકવાનો ચાલુ કરીએ છીએ. બરોબર. આ દિશામાં મૂકવાનો ચાલુ કરીએ છીએ. આપણા પાસે આ માનો કે આ બાજુ નોર્થ પોલ છે, પેલી બાજુ સાઉથ પોલ છે અને એ દિશામાં આપણે મૂકવાનો ચાલુ કરીએ તો શું થાય? તો આમાં એવું થાય છે કે આની અંદર આ જે Q જે દિશામાં જાય છે એ દિશામાં આગળ વધતો જશે. એટલે કે વેગ અને ચુંબકીય દિશા, ચુંબકીય ક્ષેત્ર યાદ રાખો. વેગ એટલે વેલોસિટી અને b આ બંને સમાન દિશામાં હોય તો વેગ એટલે કોનો વેગ? Q નો.
વિદ્યુત ભારનો વેગ અને બી બંને સમાન દિશામાં હોય તો q નો ગતિપથ સુરેખ હોય છે. q નો ગતિપથ કેવો હોય છે? સુરેખ હોય છે. ગતિપથ that means a path length, path of direction કે કયા પ્રકારનો પાથ હોય છે, ટ્રેજેક્ટરી પાથ કહી શકીએ તો એ આ રીતે હોય છે. બરોબર, સીધી દિશામાં જતો હોય છે. એટલે એક તો આપણને ખબર પડી. હવે નેક્સ્ટ આપણી પાસે છે કે માનો આપણે આની કોઈક દિશા બદલીએ. શું કરીએ? કોઈકને કોઈ દિશા બદલીએ તો અગેન કંઈક વિચારીએ છીએ કે એની કોઈ દિશા કઈ પ્રકારે હોઈ શકે. તો માનો કે હવે આપણે જે ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં અંદરની દિશામાં એટલે વિદ્યાર્થી મિત્રો એવું માનો કે તમે નોર્થ પોલ છો અને હું સાઉથ પોલ છું. તમારા તરફથી મારા તરફ સુધી, તમારા ત્યાંથી મારા તરફ સુધી એટલે અહીંયાથી આમ ચુંબકીય ક્ષેત્ર આવે છે. એટલે એવું વિચારી શકીએ કે આ બોર્ડની અંદર ચુંબકીય ક્ષેત્ર જતું રહે છે, રાઈટ. અને આમાં આપણે ગમે તે એક બાજુથી આપણે એમાં q ને પ્રવેગિત કરીએ તો માનો કે આપણા પાસે પ્લસ q છે જેને આપણે આ દિશામાં મોકલીએ છીએ. બરોબર, હવે શું થાય છે? આ દિશામાં મોકલતાની સાથે જ એમાં બળ લાગે છે. બરોબર, શું લાગે છે? બળ. પણ એ જે બળ છે એ વેગ સાથે લાગે છે. જ્યારે આપણે આની વાત કરતા હતા કે વિદ્યુત ક્ષેત્રમાં F બરાબર q * E લાગે છે બળ. બરોબર, પણ આમાં બળ લાગે છે અને આમાં બળ જે છે એ કોના આધારે લાગે છે? આમાં જે પણ બળ છે એ કોના આધારે લાગે છે? તો મિત્રો ધ્યાન આપજો અહીંયા. હવે આપણે થોડાક હાથના ખેલ કરવાના છે. જાદુ નથી કરવાનું, બટ હાથના ખેલ કરવાના છે. આપણે એનું બળ કઈ દિશામાં લાગે છે એ જોવું હોય તો, રાઈટ. હવે એના પાસે 2 થી 3 નિયમો છે. એ નિયમોના આધારે આપણે એપ્લાય કરી શકીએ, રાઈટ. કયા નિયમો છે? તો સૌ પ્રથમ આપણે જમણા હાથના ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એપ્લાય કરીએ. ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલમાં પહેલા નંબરની આંગળી ડાબો હાથ લેવાનો છે. ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલમાં પહેલી આંગળી જે છે એ હંમેશા ચુંબકીય ક્ષેત્ર માટે રહેશે. કોના માટે રહેશે? ચુંબકીય ક્ષેત્ર માટે. બરોબર, એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જાય છે? આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે એટલે આ દિશામાં થયું ચુંબકીય ક્ષેત્ર. બરોબર, તમે આમ જોઈ શકતા હશો, રાઈટ. પછી આપણે વાત કરી રહ્યા છીએ વેગની. તો હંમેશા બીજા નંબરની આંગળી જે છે, બીજા નંબરની જે આંગળી રહી એ થશે વેગ માટે. આ ચુંબકીય ક્ષેત્ર, આ વેગ માટે. તો આ થઈ ગયું આ રીતે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અને આ દિશામાં વેગ. તો બળ કઈ બાજુ મળશે? તો જે બાજુ આપણો અંગૂઠો થાય એ બાજુ આપણો બળ મળશે. બરોબર, બળ આ રીતે મળશે. એટલે આ ઉપરની દિશામાં થયું. એટલે જ્યારે આ q અહીંયા પહોંચે, હાલ તો આ ચુંબકીય ક્ષેત્રની બહાર છે, પણ જ્યારે આ q અહીંયા પહોંચશે ત્યારે જ એનામાં આ દિશામાં બળ લાગવાનું શરૂ થશે, ઉપરની દિશામાં. કન્ડિશન નંબર ફર્સ્ટ. જો તમારે કોઈ બીજો એપ્લાય કરવું હોય કે આ તમને નથી ફાવતું એપ્લાય કરતા, આ શીખવું જ પડશે. તમે ગમે ત્યારે એક્ઝામમાં કદાચ આ રીતે આમ કરતા હશો ને તો કોઈ ખરાબ નહીં ગણે, તમે ઇન્ટેલિજન્ટ છો. બીકોઝ એક સાયન્ટિસ્ટ બધા લોકો આ રીતે કરતા હોય ભાઈ આમ શોધ્યું. સો અહીંયા આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર છે. હવે આપણે એની બીજી રીત જોઈએ કે મારે બીજી રીતે કોઈ બળ લાદવું હોય તો એમાં છે રાઈટ હેન્ડ પામ રૂલ. પહેલા તો ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ હું લખી દઉં છું. ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ. ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ છે. બીજું જે છે એ છે રાઈટ હેન્ડ પામ રૂલ. હવે રાઈટ હેન્ડ પામ રૂલ કઈ રીતે એપ્લાય કરે? તો આ છે
રાઈટ હેન્ડ પામ રૂલ આ આપણો છે રાઈટ હેન્ડ. એમાં જેમ આપણે ફર્સ્ટ આંગળી આના માટે ચુંબકીય ક્ષેત્ર માટે બતાવી હતી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલમાં, રાઈટ હેન્ડ પામ રૂલમાં શું કરીએ છીએ કે આ જે આપણી આંગળીઓ છે એને આપણે બતાવવાની છે કઈ દિશામાં, આ દિશા જે છે એ શું છે ચુંબકીય ક્ષેત્રની દિશા. તમે જોઈ શકતા હશો રાઈટ. આ જે છે શું છે ચુંબકીય ક્ષેત્રની દિશા. પછી બતાવવાનું છે અંગૂઠો, એટલે ઠેંગો નહીં અંગૂઠો. ફ્લેમિંગ્સ લેફ્ટ રાઈટ હેન્ડ પામ રૂલમાં આ છે અંગૂઠો જે છે એ બતાવે છે વેગ, એટલે જે બાજુ વેગ હોય એ બાજુ આમ ફેરવી દો એટલે હાથ ફરી ગયો. આ ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠો આ બાજુ ફરી ગયો. તો હવે જે બાજુ આપણી હથેળી દિશા કરે એ આપણી બળની દિશા, એટલે આમ ઉપરની દિશા. બરોબર, કઈ દિશા? ઉપરની દિશા. આ ચુંબકીય ક્ષેત્ર, આ વેગ, ઉપરની દિશા. રાઈટ. તો બીજું જે છે એ છે રાઈટ હેન્ડ પામ રૂલ. શું છે? રાઈટ હેન્ડ પામ રૂલ. અને હવે વાત કરીએ છીએ ત્રીજાની. તો ત્રીજામાં જોવા જઈએ તો રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ. એ આપણે વેક્ટર્સમાં જોતા હતા એ પ્રમાણે છે. બરોબર, વેક્ટર્સમાં જોતા હતા એ પ્રમાણે. એટલે આમાં આવે છે v થી b તરફ. શું આવે છે? v થી b તરફ. કેમ કે આનો જે આન્સર, જે ફોર્મ્યુલા બનશે એ v ક્રોસ b ના રેસ્પેક્ટમાં બનશે. તો v ક્રોસ b એટલે v થી b તરફ. એટલે માનો v આ બાજુ જાય છે અને v ને ફેરવો ક્યાં, કઈ દિશામાં? b ની દિશામાં. એટલે b આ બાજુ જાય છે એટલે v આમ જાય છે અને b આમ ફરી જાય એટલે આમ થઈ ગયું. તો અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર. તો આ. તો ત્રીજો એક નિયમ છે જે છે રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ. રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલ. તો આ હતા આપણા 3 નિયમો. હવે આમાંથી તમને જે યોગ્ય લાગે એ આપણે એપ્લાય કરાય. બરોબર, મને ધ્યાન પડે છે ત્યાં સુધી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ નો એપ્લાય કરી શકાય. ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એપ્લાય કરાય, રાઈટ હેન્ડ પામ રૂલ એપ્લાય કરાય. તમે જે કહો એ આપણે એપ્લાય કરવા તૈયાર. બરોબર, હાલ તમને આપણે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલના રિસ્પેક્ટમાં બતાવું છું. બરોબર. સો આ 3 ખાસ કરીને મુખ્ય નિયમો હતા કે આપણે બળ કઈ દિશામાં છે એ શોધી શકીએ છીએ. તો હવે આપણે આના આગળ વધતા આ જગ્યાએ q પહોંચ્યો તો આ દિશામાં મળશે v અને આ દિશામાં મળશે f. હવે આ દિશામાં f છે, આ દિશામાં v છે, તો આ ધીમે 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 આટલે પહોંચ્યું. હંમેશા v જે છે એ સ્પર્શકની દિશામાં, એટલે આ થઈ ગયો v, આ થઈ ગયો f. ધીમે 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 આ આટલે પહોંચ્યું, આ થઈ ગયો v, આ થઈ ગયો f. ધીમે 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 આટલે પહોંચ્યું, આ થઈ ગયો v અને આ થઈ ગયો f. અને ધીમે ધીમે એમ કરતા કરતા અહીંયા પહોંચે છે તો આ થઈ ગયો v અને આ f. બરોબર છે. એટલે આ રીતનું આમ ગોળાકાર ટાઈપમાં આ વસ્તુ થાય છે. ગોળાકાર ટાઈપમાં જે છે એટલે વર્તુળાકાર, સોરી ગોળાકાર તો નહીં, વર્તુળાકાર કહી શકીએ આપણે. આ દિશામાં અહીંયા આવે તો રાઈટ. તો આ જે બધા છે આ બધા v વેક્ટર છે અને અહીંયા જે છે આ બધા જે તમને દેખાય છે આ છે f. હવે બધા પર આપણે એકવાર ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ એપ્લાય કરી જોઈએ. ધ્યાન આપજો બધા. અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર સામેની બાજુમાં આ લેફ્ટ હેન્ડ છે, યાદ રાખજો. ચુંબકીય ક્ષેત્ર સામેની દિશામાં, આ છે વેગ અને આ ઉપર. બરોબર. હવે આ બળ ઉપર લાગે છે એટલે આ વેગ, આ ચુંબકીય ક્ષેત્ર, આ બળ આ દિશામાં, આ બળ આ દિશામાં, આ બળ આ દિશામાં અને આ બળ
વેગ આ બાજુ, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, બળ નીચેની દિશામાં. આમ કરતો કરતો થાય છે. એટલે આ જે પણ કોઈ ક્યુ છે એમાં વર્તુળાકાર માર્ગ પર આ ગતિ મળે છે. એટલે આપણે આ સેન્ટેન્સમાં એવું લખી શકીએ છીએ કે જ્યારે v એટલે q પર નો વેગ v અને b બંને પરપેન્ડિક્યુલર હોય, લંબ હોય, તો q નો ગતિપથ વર્તુળાકાર ગતિ સર્ક્યુલર મોશન માં હોય છે. બરાબર, આ એક ટેકનિક છે કે જેના રીતે આપણે શોધી છે અને આ વસ્તુ એક્ચ્યુઅલમાં થાય છે. આની અંદર શું થાય છે? આ વસ્તુ એક્ચ્યુઅલમાં થાય છે. બરોબર છે. હવે ખાસ કરીને આપણે આના અમુક પ્રકારના સૂત્રો ફાઇન્ડ આઉટ કર્યા હતા. એ સૂત્રો આપણને શું મેળવે છે, શું આપે છે, એના પર થોડી ચર્ચા કરીએ. રાઈટ? તો આમાં જે છે એ બે પ્રકારના બળ લાગે છે અને આમાં જે બળ લાગે છે ખાસ કરીને, તો આમાં જે પ્રમાણે આપણા પાસે F બરાબર QE નો બળ લાગે છે એ જ રીતે આમાં આપણે બસ પાસે બળ લાગે છે F બરાબર Q into V cross B. આમાં V અને B જે છે એ સદિશ છે, જ્યારે આ જે છે એ Q. હવે આમાં V નો લેવાનો કારણ કે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલના રિસ્પેક્ટમાં આપણા પાસે V અને B લંબ દિશામાં હોય છે અને એના ક્રોસ પ્રોડક્ટની દિશામાં આપણને બળ મળે છે. રાઈટ? તે માટે અહીંયા ક્રોસ પ્રોડક્ટની સિસ્ટમ, એક સિચ્યુએશન ઊભી થઈ છે. રાઈટ? પછી હવે અહીંયા આપણે એપ્લાય કરીએ કે F બરાબર Q into V cross B, તો અહીંયા થાય છે VB sin theta. હવે આમાં જે છે એ બળ અંદરની દિશામાં ત્યારે જ મળે છે, સાંભળજો, બળ જે છે અંદરની દિશામાં ત્યારે જ મળે છે જ્યારે sin 90 થાય છે એપ્રોક્સિમેટલી. પણ sin 90 ના થાય, sin 90 ના થાય અને થોડો કંઈક ફેરફાર હોય તો શું થાય, તો એ આપણે હમણાં જ આ પછીનો ટોપિકમાં જોઈ લઈએ છીએ કે આ જો sin 90 ન થાય તો શું. પણ હાલ આ પરિસ્થિતિમાં આપણે જોઈએ છે કે sin 90 છે તો F બરાબર QVB, અહીંયા આપણે લખી શકીએ છીએ sin 90, તો F બરાબર QVB because sin 90 is 1. તો આ જે છે આપણા પાસે આનું સૂત્ર આ પ્રકારનું, that is F બરાબર QVB. બરાબર? તો મિત્રો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ? યસ, આઈ હોપ ક્લિયર થઈ જશે. આઈ એમ ડેમ શ્યોર. સો નેક્સ્ટ હવે આપણા પાસે છે આના અલગ અલગ પ્રકારના સૂત્રો, કે આના અલગ અલગ પ્રકારના જે પણ કોઈ સૂત્રો છે એ કઈ રીતે મળે છે. હવે મિત્રો આ જ્યારે કોઈ પણ એક પદાર્થ જે છે વર્તુળા માર્ગ પર ગતિ કરતું હોય તો એમાં બે પ્રકારના બળ લાગતા હોય છે. એક છે સેન્ટ્રીપેટલ ફોર્સ, એક છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. ગુજરાતીમાં એને કહેવાય છે કેન્દ્ર ત્યાગી બળ અને બીજું એક છે કેન્દ્ર, અહીંયા છે ઓઠે ને એવું છે, કઈ નહીં, તમે સમજી ગયા છો. અંદરની દિશામાં બળ લાગે છે તે, ધેટ ઇઝ કેન્દ્રગામી બળ. યસ, કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ. તો આની અંદર આપણા પાસે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બંને પ્રકારના બળ લાગતા, એટલે આ બંનેમાંથી એક પ્રકારનું બળ લાગે છે જે આ બળ સાથે જે ચુંબકીય બળ છે, વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ જે છે એને સરખામણી કરે છે. તો એને સરખામણી કરે તો આપણા પાસે કયા પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય, કઈ પ્રકારની વસ્તુઓ મળે તે આપણે અત્યારે જોવાની છે. બરોબર? અહીંયા આપણા પાસે છે F બરાબર QVB. રાઈટ? તો હવે જો અહીંયા માનો કે કેન્દ્રગામી બળ
પણ લાગે છે અને વિદ્યુત ચુંબકીય બળ ચુંબકીય બળ આ પણ લાગે છે. આ બળનું સૂત્ર છે F બરાબર mv²/r અને આનું સૂત્ર છે F બરાબર qvb sin theta. બરાબર, qvb sin theta. આ બંનેને આપણી સરખામણી કરાવીએ છે. આ બંનેને સરખામણી કરીએ તો આપણા પાસે કયા પ્રકારના સૂત્રો મળે છે તે જોઈએ. તો F બરાબર qvb sin theta બરાબર mv²/r. રાઈટ. હવે આમાં F બરાબર mv²/r, r આપણે કેપિટલ લઈ લઈએ છે, અને qvb sin theta. બરોબર, જ્યાં r જે છે એ છે રેડિયસ. હવે આની અંદર જે રેડિયસ આવ્યું એ કઈ આવ્યું? માનો કે આનું કોઈ કેન્દ્ર તમને અહીંયા મળે છે, તો અહીંયાથી આટલા સુધીનું ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સને આપણે કહીશું રેડિયસ. આ વેગ તો છે જ, બરોબર, અને આ જે પણ કોઈ વિદ્યુત ભાર હોય એ ભારનું બળ, દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય. અચ્છા સોરી, ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવ્યું એટલે હું તમને એક બીજી વસ્તુ કહું, ખાસ સાંભળવા જેવી વસ્તુ છે. અહીંયા હંમેશા આ જે પણ કોઈ આપણા પાસે વિદ્યુત ભાર હશે એ હંમેશા પ્લસ હશે. કયો હશે? પ્લસ હશે. હવે ખાસ માનો કે માઇનસ આવ્યું તો વિચારો, માનો કે માઇનસ આવ્યું તો શું કરશું? તો અગેન હવે આપણે જોઈએ છે કે માનો કે અહીંયા માઇનસ આવે છે તો ધ્યાન આપજો, એનું એ જ ચુંબકીય ક્ષેત્ર બળ આ ઉપરની દિશા છે ને એની જગ્યાએ નીચેની દિશા કરી દેવાની. જે દિશા આપણને બળની મળતી હોય એનાથી વિરુદ્ધ, ધેટ ઇઝ માઇનસ. બરોબર, ખબર પડી? સિમ્પલ છે, તમને સમજાવું. સિમ્પલ છે, તમને સમજાવું કઈ રીતે આવ્યું. બરોબર, માનો કે આપણા પાસે જે વિદ્યુત ભાર જે છે એ -qvb છે. હવે માઇનસ આમાં ક્યારે આવી શકે? જો sin θ ના રિસ્પેક્ટમાં જોતા હોય તો sin θ ના રિસ્પેક્ટમાં જો તો sin 19 જગ્યાએ sin 270 થાય તો, બરોબર ને, તો જ માઇનસ આવ્યું કહેવાય, બાકી આવે નહીં. ખાલી વિચારીએ, ભલે આપણે q નું માઇનસ નથી લખતા, આપણે એનું મેગ્નીટ્યુડ એટલે કે મૂલ્ય લખતા હોઈએ, રાઈટ. સો આના રિસ્પેક્ટમાં અહીંયા માઇનસ જે થયું, ધેટ મીન્સ આના કરતા આ ડાયરેક્શન માઇનસ થઈ ગઈ. બરોબર, હવે આપણે ક્રોસ પ્રોડક્ટમાં નથી કરતા, that is a cross b is not equals to b cross a. આપણે વેક્ટર પ્રોડક્ટમાં કરીએ છે ને, કેમ કે a cross b not equal to b cross a, પણ a cross b is equals to minus b cross a. તો અહીંયા જો માઇનસ આવે છે, આ માઇનસ માટે શું દર્શાવે છે કે બળની દિશા જે છે એ ટોટલી વિરુદ્ધ દિશામાં થઈ જાય. તો જો માનો કે આ જે q જે છે એ માઇનસ હોય તો ઉપરના ની જગ્યાએ નીચે બળ લાગશે, ધેટ્સ ઇટ. અચ્છા, રાઈટ હેન્ડ પામ રૂલના જગ્યાએ જેમાં ઉપર લાગે છે એની જગ્યાએ આમ નીચે કરી દેવાનું, બસ. ક્લિયર? સો માઇનસ હોય તો બળની દિશા વિરુદ્ધ લાગે છે, એ યાદ રાખજો. આ ટોપિક ખાસ યાદ રાખજો, કારણ કે MCQ માં ઘણી વખતે પૂછાતો હોય છે. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરોબર છે મિત્રો? સો આ ટોપિક આપણે યાદ રાખીશું માઇનસ ની વાત કરીએ છે ત્યારે. ઓકે, સો ધીસ ઇઝ ધ રેડિયસ. અહીંયા આપણા પાસે છે રેડિયસ. હવે રેડિયસ ને ધ્યાનમાં રાખીએ તો આ બંનેને આપણે સૂત્ર એપ્લાય કરીએ છીએ, જેમાં sin θ એટલે કે 90 છે, આ સ્ક્વેર અને એક v ખસી ગયું તો m/r equals to qb. સોરી, એક v આવશે અહીંયા, આ qb ને નીચે લઈ લે છે, r ને ઉપર લઈ લે છે, તો r બરાબર mv/qb. બરોબર, આ સૂત્ર આવ્યું આપણા પાસે ત્રિજ્યાનું. ઓકે, તો વિચારો, હવે હું તમને એક બીજી વસ્તુ કહું. આમાં માનો કે
દળ, ચુંબકીય ક્ષેત્ર અને વેગ આપણે ત્રણે અચળ રાખીએ છીએ. શું રાખીએ છીએ? અચળ. અને આર અને ક્યુ ના સાપેક્ષે વાત કરીએ તો વોટ ઇઝ ક્યુ? ક્યુ છે વીજભાર. વીજભારની જેટલી કિંમત નાની હશે એટલી આની ત્રિજ્યા મોટી હશે. એમાં કે નાનો વીજભાર તો એ આ રાઉન્ડ આટલો મોટો બન્યો, મોટો વીજભાર તો રાઉન્ડ નાનો બન્યો. ધેટ્સ ઇટ. બરોબર. આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સૂત્ર પ્રમાણે તમે જોઈ શકો છો. તો આ આવ્યું આપણા પાસે સૂત્ર R બરાબર mv upon qb. બરોબર મિત્રો? ઓકે. બીજી એક વાત કરીએ કે આ જે પણ કોઈ વેગ, જે પણ ગતિ થાય છે એ વર્તુળાકાર માર્ગ પર ગતિ છે, સર્ક્યુલર મોશન. બરોબર. તો સર્ક્યુલર મોશન થાય તો v બરાબર 2 પાઈ r બાય t. v બરાબર શું થાય? 2 પાઈ r બાય t, રાઈટ? સો v બરાબર 2 પાઈ r બાય t થતું મારે t ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો t બરાબર 2 પાઈ r બાય v. એમાં હું આ r ની કિંમત મૂકી દઉં છું. શેની કિંમત મૂકી દઉં છું? r ની કિંમત. તો શું થાય છે આપણા પાસે? t બરાબર 2 પાઈ r. r ની કિંમત કેટલી છે? m into v upon qb upon v. બરાબર. તો એમાં આપણા પાસે આ v થયા કેન્સલ. તો t બરાબર 2 પાઈ m upon qb. આ મળ્યું મિત્રો. બરાબર છે? અહીંયા વેગનું સૂત્ર પણ આપણે કાઢી શકીએ છીએ, રાઈટ? વેગનું સૂત્ર કાઢવું હોય તો પણ આપણને મળી શકે છે, પણ આપણે પછી એપ્લાય કરીએ. આ મળ્યું આપણને. યસ. નાઉ બીજું, સમયને શોધવા માટે વેગ પર આધાર રાખતો નથી. આપણે આનો સમય શોધવો હોય કે કેટલામાં વર્તુળાકાર માર્ગ પૂરું કરે છે, તો એ સમય પર વેગ પર આધાર રાખતો નથી, સમય. બરોબર. ત્યારબાદ આ થયું t. આપણે વાત કરી છે ફ્રીક્વન્સી. તો ટાઈમ ઇક્વલ્સ ટુ 1 upon f. f લઈ લો, ન્યુ લઈ લો. આપણા એનસીઆરટી સિલેબસમાં ફ્રીક્વન્સી એટલે ન્યુ, આ ટાઈપનો કોઈ સિમ્બોલ છે. ન્યુ લઈએ તો પણ ચાલશે. તો 1 by f that is equals to 2 pi m upon qb. હવે ઊંધું કરી દઈએ તો ફ્રીક્વન્સી ઇક્વલ્સ ટુ qb upon 2 pi m, રાઈટ? તો આ સમયનું સૂત્ર હતું એ જ રીતે આ આપણા પાસે ફ્રીક્વન્સીનું સૂત્ર મળ્યું. હવે ફ્રીક્વન્સીના આધારે આપણે શોધવું છે ઓમેગા. તો ઓમેગા ઇક્વલ્સ ટુ 2 પાઈ f. તો 2 પાઈ f માં f ની કિંમત આમાં મૂકી દઈએ તો qb upon 2m ઇન બ્રેકેટમાં 2 પાઈ, એટલે 2 પાઈ થયા કેન્સલ. તો ઓમેગા ઇક્વલ્સ ટુ qb upon m. આ એક પાછું નવું સૂત્ર આવ્યું આપણા પાસે. બરોબર મિત્રો? તો ઘણા બધા સૂત્રો આવે છે કે જેના આધારે આપણે આ બધી વસ્તુઓ શોધી શકીએ છીએ. ત્રીજું આમાંથી એક શોધી શકાય છે વેગ. માનો કે આપણે ખાલી વેગનું સૂત્ર આમાંથી લઈએ. બરોબર. ધેટ ઇઝ v બરાબર, v ને શોધવું છે તો qbr upon m. આવું મળે છે વેગ, રાઈટ? સો કાઇનેટિક એનર્જી શોધવું આપણે આની. શું શોધવું છે? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ 1/2 mv સ્ક્વેર. તો v ને સ્ક્વેર કરીને આમાં મૂકી દઈએ તો શું મળે આપણને? તો 1/2 m તો મળ્યું જ, q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર upon m સ્ક્વેર. એક m કેન્સલ થયા. તો કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઊર્જાનું સૂત્ર આપણા પાસે થાય છે q સ્ક્વેર b સ્ક્વેર r સ્ક્વેર upon 2m. આવું સેમ આપણે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ આઉટ કર્યું હતું આ ચેપ્ટર છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં. આ ટાઈપ સ્ક્વેરના ફોર્મમાં જ આવ્યું હતું, રાઈટ? તો આ થયું આપણા પાસે કાઇનેટિક એનર્જી. બીજું, કાઇનેટિક એનર્જી
કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ P by m મોમેન્ટમ અપોન માસ. મોમેન્ટમ અપોન માસ આવું થાય છે, પણ આમાં આપણે જોશું તો અહીંયા આપણા પાસે ઓલરેડી મોમેન્ટમના રિસ્પેક્ટમાં એક સૂત્ર મળે છે, that is r બરાબર m into v. તો that means change in momentum upon charge. આ થયું મોમેન્ટમ એટલે કે વેગમાન. મોમેન્ટમ એટલે શું? વેગમાન. બરોબર. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને આ બધા તમામ ફોર્મ્યુલાસ જે છે એ તમે જોઈ લો તારે છે. રાઈટ નાઉ ફોર્મ્યુલાસ જોઈ લો એટલે તમને ક્લિયર થાય કે આપણે આ બધા ફોર્મ્યુલાસ જે છે એ ક્યાં ઉપયોગમાં આવશે, કઈ રીતે આવશે, એના ઉપર તમે થોડુંક મનોમંથન કરી શકો. આઈ હોપ તમે સ્ક્રીનશોટ લઈ લીધો છે. Yes, is it clear now? Okay. યસ મિત્રો, તો હવે આપણી પાસે આના બે ચાર દાખલાઓ પણ છે, એ જોઈએ તે પહેલા મેં તમને કીધું હતું કે આ ટોપિક પતે એટલે હું તમને બીજો ટોપિક બતાવું છું કે આની અંદર જો માનો કે આપણે આ એક વસ્તુ એપ્લાય કરીએ તો શું થાય અને કઈ વસ્તુ એપ્લાય કરવાની છે તેના પર થોડી ચર્ચા કરી લઈએ. યસ, હવે માનો કે આપણા પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે. એક બે ખાલી ચાન્સીસ જોઈ લીધે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય અને v ઉપરની દિશામાં લાગતો હોય તો આનું બળ કઈ દિશામાં? ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર, આ વેગ, તો અંદરની દિશામાં બળ લાગે એટલે આ જે છે આ ક્યુ આમ અંદરની દિશામાં જતું રહેશે. રાઈટ. બીજું માનો આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહારની દિશામાં આવે છે. તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહારની દિશામાં આવે છે અને v મૂકીએ તો કઈ બાજુ? તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં, તમારી બાજુ, મારા તરફથી તમારી બાજુ. ઓકે, આ બાજુ વેગ, આ બાજુ વેગ, તો અંગૂઠો નીચે, ધેટ મીન્સ આપણા પાસે જે બળ છે એ નીચેની દિશામાં લાગે છે. રાઈટ. અને આ માનો કે આ વિદ્યુત ભાર જે પણ કોઈ છે એ પ્લસ છે, માઇનસ છે, તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં, આ બાજુ વેગ, નીચે બળ છે તો એ ઊંધું થઈ જશે, તો માઇનસ હોય તો ઉપર. બરોબર. નીચેની દિશામાં v આવતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ, નીચેની દિશામાં v તો f આ બાજુ, તો આ પરિસ્થિતિમાં f જે છે એ આ દિશામાં લાગશે. બરોબર. વેરી ગુડ, સરસ. એટલે આ બે ચાર વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કઈ રીતે છે. આ બે ચાર વસ્તુ તમે પાછું ફરીથી જોજો એટલે તમને પ્રેક્ટિસ થઈ જશે અને આની ખાસ પ્રેક્ટિસ કરજો મિત્રો. ઓકે, હવે આપણા પાસે પરિસ્થિતિ કોઈ એવી સર્જાય છે કે ધારો એક જ મિનિટ, યસ, વિડિયો ઇઝ સ્ટીલ કનેક્ટેડ. સરસ. ધારો કે આપણા પાસે આ જે પણ કોઈ માનો કે આ રીતનું આપણા પાસે આપેલું છે અને આમાં આ દિશામાં v જાય, આ દિશામાં v જાય તો બળ મળે, એટલે કે વર્તુળાકાર માર્ગ પર ગતિ થવાની પ્રયાસ કરે. આ દિશામાં v જાય તો એની દિશામાં જતું રહે. વિદ્યુત ભારની વાત છે, આ બંને વિદ્યુત ભારની વાત છે. સ્ટાર્ટિંગના ટોપિકમાં જોયું કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ જો q જતું હોય તો શું થાય?
એની દિશામાં જતું રહે. આ જેમ કે ઉપરની દિશા છે, ઉપરની દિશામાં જાય તો બળ મળે. કઈ રીતે? જો પાછું બતાવીએ. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર, ઉપરના દિશામાં વેગ, તો અંદરની દિશામાં બળ, એટલે આમ અંદરથી આમ ગોળ થશે, ચકેડી ઘૂમશે. રાઈટ? આ રીતે પાછું બતાવું છું. અહીંયાથી આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જાય છે, આમ ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. હવે આ દિશામાં V મળતો હોય, આ દિશામાં V, તો આ હાથ પ્રમાણે જો તો આ ચુંબકીય ક્ષેત્ર, આ V, આ બાજુ બળ લાગશે, આમ થોડુંક ફરશે, આ બાજુ બળ લાગશે, આમ થોડુંક ફરશે, આ બાજુ બળ લાગશે, આમ થોડુંક ફરશે, આમ ઉપર બળ લાગશે, આમ બળ લાગશે, બળ લાગશે, બળ લાગશે, આમ ગોળ ચકેડી ઘૂમશે. આ રીતે. બરોબર? સો હવે માનો કે આપણા પાસે આ રીતની પરિસ્થિતિ નથી અને એ આ રીતે દિશામાં જાય છે કે જે x અક્ષથી કંઈક થીટા બનાવે છે. આ પ્લસ q ની જ વાત કરી રહ્યા છે, માઇનસ q ની નહીં. હવે આવી પરિસ્થિતિમાં શું? પડ્યા લોચા. તો આ શું છે? ખાસ કરીને થીટા પર આધાર રાખશે. આપણે શું કરશું? એના ઘટકો બનાવશું. આપણે શું કરશું? એના ઘટકો બનાવશું. અહીંયા મળે છે આપણને v cos થીટા અને અહીંયા મળે છે આપણને v sin થીટા. બરોબર? આ બાજુ v cos થીટા, આ બાજુ v sin થીટા. હવે પરિસ્થિતિ એવી સર્જાણી કે આપણને આના જે પણ કોઈ ઘટકો છે એ આ v sin થીટા છે એ 90 ડિગ્રી મળે છે ને v cos થીટા જે છે એ સીધું મળે છે. હવે આ પ્રોબ્લેમ તો કશું નથી. તો પ્રોબ્લેમ એ કે અહીંયા કને થોડોક વેગ આ દિશામાં પણ મળે છે ને થોડોક વેગ આ દિશામાં પણ મળે છે. તો હવે કરશું શું? હવે આપણે એને કરીએ જે કરશે એ વિદ્યુતભાર કરશે. વિદ્યુતભાર શું કરશે? આમ તો ફરશે પણ આમ આગળ જશે થોડું. એટલે જેમ કે સ્પ્રિંગ છે, સ્પ્રિંગને આમ ખેંચી લઈએ તો કઈ પ્રકારનું થાય? એ પ્રકારનું મળશે. રાઈટ? લેટ મી ટેલ યુ કે કઈ રીતે દેખાશે. પહેલા જે હતું એ ખાલી આ ટાઈપનું રિંગ જ મળતું હતું, જસ્ટ વન રિંગ. પણ હવે જે આપણા પાસે આવશે એની જે પથ હશે એ આ પ્રકારનો હશે. એટલે જે વિદ્યુતભાર જે છે એ થોડુંક અંતર પણ કાપે છે અને થોડુંક ગોળ પણ ફરે. એટલે આ રીતે આ રીતે જશે. સો મેઇન પોઈન્ટ ઇઝ કે આ જે પણ આપણા પાસે ઘટક છે આ ઘટકને આપણે કઈ રીતનું કહી શકશું? વર્ટિકલ. અને આ છે આપણા પાસે હોરિઝોન્ટલ. તો આમાં જે છે આ કઈ રીતે સર્જાશે જોઈએ. આ રીતે આગળ વધશે. ક્યુ વિદ્યુતભાર જે છે એ આ રીતે આગળ જતું રહેશે. તો આના કારણે આપણા પાસે જે મળે છે આના કારણે આપણને જે મળે છે તેનું એક સૂત્ર રહેશે, that is R equals to પેલું બળ હતું ને બળનું સૂત્ર, that is F equals to q v b sin theta. પણ આની ત્રિજ્યા કેટલી? તો એ જ આપણે આને કમ્પેર કરીએ છીએ. સોરી, mv સ્ક્વેર અપોન r. એક v કેન્સલ થયા પણ આમાં જે છે એ sin થીટા જ લાગશે કેમ કે આમાં પણ આપણા પાસે જે v જે મળે છે એ sin થીટા ના રિસ્પેક્ટમાં જ મળે છે. બરોબર? એટલે બંને બાજુ જે v જે છે એ સેમ જ sin થીટા ના રિસ્પેક્ટમાં જ હશે. તો અહીંયા આપણા પાસે મળે છે mv સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન r અને સામે મળે છે q into b into v sin theta. તો આ એક આખે ટર્મ કેન્સલ થઈ એક ટર્મ આપણી પાસે રહે છે.
તો આપણે r ને બનાવવું હોય તો r ઇક્વલ્સ ટુ mv sin theta upon qb. આ સૂત્ર જે છે એ આની ત્રિજ્યા માટેનું મળ્યું. શું મળ્યું? mv sin theta upon qb. બરોબર. હવે બીજું, આને કહેવાય છે પિચ. ક્રિકેટ રમવાની પિચ આવે એ નહીં, આને શું કહેવાય છે? પિચ. તો હવે આની પિચ માટેનું સૂત્ર શોધવું હોય તો શું શોધી શકાય? આની પિચ માટેનું સૂત્ર શોધવું હોય તો શું શોધી શકાય? કહો મિત્રો. તો આપણે આના આધારે પેલું શોધ્યું હતું, ધેટ ઇઝ આ જે છે એ 2πr/t ના રિસ્પેક્ટમાં થાય તો પિચ ઇક્વલ્સ ટુ v ઇન્ટુ b ઇન્ટુ ટાઈમ b ની h, એટલે આ હોરિઝોન્ટલ વેગ માટે. આને આપણે કહીશું આ દિશામાં vh કહેવાશે, આ દિશામાં vv કહેવાશે, અથવા vy ને vx પણ કહી શકાય. આ હોરિઝોન્ટલ માટેનું છે. તો vh તો પિચ એ આપણે અંતર શોધવાનું છે, એમાં આપણે ટાઈમ એટલે કે સમય વડે ગુણાકાર કરીએ તો આપણા પાસે સમયનું સૂત્ર છે 2πm/qb. સમયનું સૂત્ર આની પહેલા જ આપણે જોયું હતું. પિચ બરાબર 2πm/qb અને vh એટલે vh એટલે શું થાય? તો પિચ બરાબર 2πm v cos θ/qb. બરોબર. તો આ મળી આપણને પિચ, એટલે આ કેટલું અંતર કાપશે, કેટલા સમયમાં. બરોબર. તો માનો કે એક આમ ચકેડી ભમ્યું તો એટલા ચકેડી ભમવામાં એને કેટલું અંતર કાપ્યું? એ કોના પર આધાર રાખે છે? થીટા પર, અને એ પણ cos θ ના રિસ્પેક્ટમાં આધાર રાખશે. જો બીજું તમને કહું, આ 90 ડિગ્રી જાય અને માનો કે આની અંદર તમે cos 90 મૂકો, બરોબર, તો ઓમે આપણા પાસે vh તો 0 જ મળવાનું છે. સોરી, cos 90 1 મળશે, સોરી માય મિસ્ટેક. cos 90 તો 1 જ મળશે, sin 90 0 મળશે. બરોબર. તો એમાં તો એ આપણા પાસે કોઈ સિસ્ટમ મળવાની નથી, રાઈટ? સો આ બધી થીટા ને કમ્પોનન્ટ્સ ના રિસ્પેક્ટમાં કામ કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ હેલિકલ પાથ. આપણા પાસે એક ટોપિક છે NCERT માં 4.3 મોશન ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ. એમાં તમે બંને જોઈ શકો છો, અને એના સાથે હેલિકલ પાથ વાળો એક ટોપિક છે એ તમે જોયું છે. ના જોયું તો અત્યારે જોઈ શકો છો રાઈટ નાઉ. બરોબર છે મિત્રો? તો માનો કે આપણા પાસે મેગ્નેટિક ફિલ્ડ ને બધું આપેલું હોય તો એના ઉપર બંને જો બળ લાગતા હોય, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કારણે, તો એ બંને બળનું ટોટલ પણ આ રીતે થતું હોય છે. ધેટ ઇઝ F બરાબર QE પ્લસ QVB sin થીટા. તો F બરાબર Q E પ્લસ અહીંયા લખી શકીએ છીએ V ક્રોસ B. કૌંસમાં આપણે શું લખી શકીએ છીએ? V ક્રોસ B. અને આ ત્રણેય આપણા પાસે સદિશના રૂપમાં આવશે. આ છે બળ, ટોટલ બળ, જેને કહેવાય છે લોરેન્ટ્ઝ ફોર્સ. શું કહેવાય છે આને? લોરેન્ટ્ઝ ફોર્સ. લોરેન્ટ્ઝ ફોર્સના હજી સૂત્રો બાકી છે, BIL વાળું. બરોબર છે? હવે આપણા પાસે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 4.3. શું કીધું છે કે what is the radius of a path of an electron of a mass charge moving speed in magnetic field perpendicular to it. એટલે આપણા પાસે તમામે તમામ વસ્તુ આપેલી છે. આઈ હોપ તમે આનું સ્ક્રીનશોટ લઈ લીધો છે. કઈ કઈ વસ્તુઓ આપેલી છે તેના પર થોડું ધ્યાન આપીએ. શું આપેલું છે? વોટ ઇઝ ધ રેડિયસ ઓફ અ પાથ ઓફ એન ઇલેક્ટ્રોન. હવે આમાં ઇલેક્ટ્રોન ની વાત કરી છે, પાથ. આનો પાથ કેવો થશે? તો પાથ તો સર્ક્યુલર થશે, બરોબર? એટલે પાથ ઓફ ધ ઇલેક્ટ્રોન ના એના રિસ્પેક્ટમાં વાત કરી છે, જેનો માસ આપેલો છે. માસ ઇક્વલ્સ ટુ 9 × 10⁻³ kg.
પછી ચાર્જ એટલે ચાર્જ આપેલો છે આપણા પાસે that is 1.6 into 10 raised to minus 19 coulomb. Moving speed એટલે velocity આપેલી છે 3 into 10 raised to 7 meter per second. પછી મેગ્નેટિક ફીલ્ડ આપેલી છે B is equals to શું આપેલું છે 6 into 10 raised to minus 4 ટેસ્લા. B એટલે ચુંબકીય ક્ષેત્રનો યુનિટ થાય છે ટેસ્લા, રાઈટ? સો આપણે એનો રેડિયસ ફાઇન્ડ કરવો છે, તો રેડિયસ ફાઇન્ડ કરવા માટે R is equals to mv upon qb. તો માસ ને બધાની વેલ્યુ મૂકી દઈએ તો માસ is equals to 9 into 10 raised to minus 31. v ની વેલ્યુ છે 3 into 10 raised to 7. q ની વેલ્યુ આપે છે 1.6 into 10 raised to minus 19 અને b ની વેલ્યુ છે 6 into 10 raised to minus 4. બરોબર છે? યસ. તો 3 2s are 3 3s. બરોબર? આ રીતે આપણને મળ્યું આનું. That means 9 into 10 raised to minus 31 અને 7 આ થાય છે આપણા પાસે minus 24. આ થયું minus 24 into આ minus 19 ને minus 4 છે. minus 19 ને minus 4 તો થયું minus 23 અને 23 ઉપર જાય તો plus 23 એટલે 10 raised to 23 upon 1.6 આપેલું છે તો એની જગ્યાએ થાય 3.2. બરોબર? હવે એપ્રોક્સિમેટલી અંદાજિત જો આને 3 માનું તો આ 3 3s are 9 તો 3 into 10 raised to minus 1. એપ્રોક્સિમેટલી વેલ્યુ શું કહું છું તો 3 into 10 raised to minus 1 કહેતો હું તો આને મારે જો સેન્ટીમીટરમાં બતાવવું હોય રેડિયસ ને તો આ છે મીટરમાં 3 into 10 raised to minus 1 તો આપણા પાસે કેટલું આવ્યું 30 સેન્ટીમીટર એપ્રોક્સિમેટલી. ટેક્સ્ટ બુકમાં આન્સર છે 26 સેન્ટીમીટર. બરાબર? સો આટલી વેલ્યુ છે આપણા પાસે. આ પોઈન્ટ એ ઘટાડવો પડશે. યસ 3.2 આ પોઈન્ટ ઘટાવશો એટલે ઉપર 10 આવશે બીજો. તો ધેટ મીન્સ આ જે 10 છે એ આ ખસી જશે. તો ધેટ ઇઝ વાય 3 મીટર તો 30 સેન્ટીમીટર, રાઈટ? એ જોઈ લેજો તમે. છતાં કેલ્ક્યુલેટિવ પાર્ટ તમે જોઈ લેજો. યુ વિલ ગેટ ધેટ. We are getting here as a 30 into 10 raised to minus 2 meter. That is why 30 centimeter. બરાબર? સો આ હતું. ત્યારબાદ આપણે શું કીધું છે કે what is its frequency? એટલે ફ્રીક્વન્સી એટલે ન્યુ બરાબર v upon 2 pi r. આવું પણ થાય કેમ કે વેલોસિટી આપણને ડાયરેક્ટ આપેલી છે તો v upon 2 pi r થઈ શકે છે. r ની વેલ્યુ આપણે જસ્ટ ફાઇન્ડ આઉટ કરી 26 એપ્રોક્સિમેટલી આપણા ટેક્સ્ટ બુકમાં આપેલી છે એટલે આપણે 30 લખ્યું છે. બરોબર? સો વેલોસિટી આપી છે 3 into 10 raised to minus 7 2 into 3.14 r ની વેલ્યુ 26 into 10 raised to minus 2. સેન્ટીમીટર તો ખાલી આન્સરમાં છે બટ આપણે આન્સર હંમેશા SI ની પદ્ધતિ માટે જ એપ્લાય કરીશું જેનો આન્સર કુલ ટોટલ આપણા પાસે કંઈક આવે છે that is 2 into 10 raised to 6 hertz જેને કહી શકીએ છીએ 2 મેગાહર્ટ્ઝ. બરોબર? ફ્રીક્વન્સી એટલે ન્યુ લો કે એફ લો બંને સેમ જ છે. આફ્ટર ધેટ શું વાત કરી છે કે કેલ્ક્યુલેટ્સ ઇટ્સ એનર્જી ઇન કિલો વોલ્ટ. કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફાઇન્ડ કરવાનું કીધું છે. તો કિલો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફાઇન્ડ કરવાનું કીધું હોય ધેટ મીન્સ એનર્જી ઇક્વલ્સ ટુ 1/2 mv સ્ક્વેર. તો 1/2 માસની વેલ્યુ આપી છે 3 into 10 raised to minus 31 into v ની વેલ્યુ 3 into 10 raised to plus 7 એનો સ્ક્વેર એટલે 9 into 10 raised to minus 31 into 3
3 3s are આ થાય ને હા યસ 9 into 10 raised to minus 14 upon 2 minus 14 આવશે યસ minus 14 ઓકે તો આ વેલ્યુ જે છે એ -31 ને -14 that is -45 એટલે 4.5 into 10 raised to -45 આ આન્સર આવ્યો આપણા પાસે એનર્જીમાં બટ આ જે એનર્જી આવી આપણા પાસે જૂલમાં આવી એ મિસ્ટેક વેલોસિટી પ્લસમાં છે એટલે આ થશે +14 થશે એટલે 13 and +14 can we get it is equal to -17 yes -17 આ આપણને જૂલમાં મળ્યું હવે આપણે એને પેલામાં ફેરવવાનું છે આપણા પાસે એનર્જી આવી that is 40.5 into 10 raised to -17 હવે ઇલેક્ટ્રોવોલ્ટમાં આપણે એનર્જી ફેરવશું that will be equals to 2.5 electrovolt 2.5 electrovolt that is આપણા પાસે આપેલું છે કે જો આપણે 1 ઇલેક્ટ્રોવોલ્ટની વેલ્યુ જોઈતી હોય તો તેને કહેવાય છે 1.6 into 10 raised to -19 joules આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં જોઈએ તો આપણે 1.6 into 10 raised to -19 થી ડિવાઇડ કરીશું સો આપણા પાસે આન્સર આવી જશે that is 2.5 electrovolt બરોબર છે મિત્રો સો this was an sum બીજા આપણે જે ટોપિક ચાલી ગયા છે આના રિસ્પેક્ટમાં એના રિસ્પેક્ટમાં 4-5 જાતના સમ જે પણ થઈ જતા હોય એ તમે ખાસ એપ્લાય કરજો બીકોઝ વી આર વેરી લેટ ઇન ધ સિલેબસ અને શોર્ટ ટાઈમમાં આપણા પાસે એની માહિતી આવી જશે કે આપણી એક્ઝામિનેશન્સ પરફેક્ટલી ક્યારે થવાની